નમસ્કાર મિત્રો, આજના યુવક બહારથી જેટલો ખુશ દેખાય છે, અંદરથી એટલો જ તૂટેલો અને થાકેલો હોય છે. આજના સમયમાં સ્ટ્રેસ માત્ર એક શબ્દ નથી રહ્યો, પણ લાખો યુવાનોની રોજિંદી સમસ્યા બની ગયો છે. કોઈક કરિયરના ટેન્શનમાં છે, કોઈક રિલેશનશિપના દુઃખમાં છે, કોઈક ફેમિલી પ્રેશર્સમાં દબાયેલો છે, તો કોઈક સોશિયલ મીડિયા પર બીજાની લાઈફ જોઈને પોતાની જાતને નાની સમજવા લાગ્યો છે. આજના યુવક સતત કંઈક મેળવવાની દોડમાં દોડી રહ્યો છે, પણ એ દોડમાં શાંતિ ક્યાં ખોવાઈ ગઈ છે? સવારે ઉઠતા ફોન, સૂતા ફોન, આખો દિવસ રીલ્સ, નોટિફિકેશન્સ, કમ્પેરિઝન અને ઓવરથિંકિંગ. મનને શાંતિ મળવાનો સમય જ નથી રહ્યો. સોશિયલ મીડિયા એ માણસને એટલો કનેક્ટેડ તો બનાવ્યો છે, પરંતુ અંદરથી લોનલી પણ બનાવી દીધો છે. ઇન્સ્ટાગ્રામ પર લોકોની ખુશી જોઈને ઘણા યુવાનોને લાગે છે કે બધાની લાઈફ પરફેક્ટ છે અને માત્ર પોતાની જ લાઈફ ખરાબ છે. પરંતુ સત્ય એ છે કે સોશિયલ મીડિયા પર લોકો પોતાની સ્ટ્રગલ નહીં, પણ માત્ર સક્સેસ બતાવે છે. આજના યુવાનોને સ્ટ્રેસ વધવાનું બીજું મોટું કારણ એ છે કે ફ્યુચરનો ડર. દરેક યુવાનના મનમાં એક પ્રશ્ન સતત ચાલતો રહે છે: મારું ફ્યુચર શું? મને જોબ મળશે કે નહીં? હું સક્સેસફુલ બનીશ કે નહીં? અને આ સતત ડર મનને અંદરથી ખાઈ જાય છે. વિદ્યાર્થીઓ દિવસ રાત મહેનત કરે છે, પરંતુ તેને માર્ક્સ, કોમ્પિટિશન્સ અને સોસાયટી એક્સપેક્ટેશન્સનો એટલો પ્રેશર હોય છે કે તેઓ જીવન જીવવાનું ભૂલી જાય છે. ઘણીવાર પેરેન્ટ્સ પોતાના બાળકોને સમજાવવાની જગ્યાએ તેમની ઉપર એક્સપેક્ટેશનનો ભાર મૂકી દે છે. સારા માર્ક્સ લાવો, બીજાથી આગળ નીકળ, ફેલિયર નહીં આવવું જોઈએ. આ શબ્દો ઘણીવાર બાળકના મન પર એટલો પ્રભાવ પાડે છે કે તે અંદરથી ડરી જાય છે. ફેલિયર આજના યુવાનોનો સૌથી વધારે ડરાવે છે. એક પરીક્ષામાં ઓછા માર્ક્સ આવે, ઇન્ટરવ્યૂ ક્લિયર ન થાય, રિલેશનશિપ તૂટી જાય કે કોઈ ડ્રીમ પૂરું ન થાય તો ઘણા યુવાનોને લાગે છે કે હવે જીવનમાં કંઈ બચ્યું જ નથી. પરંતુ સત્ય એ છે કે ફેલિયર અંત નથી, જીવનનો એક પાઠ છે. દુનિયાના ઘણા સફળ લોકો પહેલાં ઘણીવાર નિષ્ફળ થયા હતા, પરંતુ તેઓ અટક્યા નહીં. આજનો યુવક ઓવરથિંકિંગનો પણ શિકાર બની રહ્યો છે. એક નાની વાતને વારંવાર વિચારવી, ફ્યુચર વિશે ડરવું, પાસ્ટની ભૂલો યાદ રાખવી, આ બધું મનને મેન્ટલી ટાયર્ડ બનાવી દે છે. ઘણા યુવાનો પોતાની ફિલિંગ્સ કોઈ સાથે શેર પણ નથી કરતા. તેઓ બહારથી સ્ટ્રોંગ દેખાવાનો પ્રયાસ કરે છે, પરંતુ અંદરથી ધીમે ધીમે તૂટી રહ્યા હોય છે. સ્ટ્રેસનું સૌથી ખરાબ પરિણામ એ છે કે માણસ પોતાની જાતથી દૂર થવા લાગે છે. તેને પોતાની અંદરની ખુશી અનુભવાતી જ નથી. પરંતુ પ્રશ્ન એ છે કે આ સ્ટ્રેસમાંથી બહાર કેવી રીતે આવવું? સૌથી પહેલું, પોતાની જાતને બીજાની સાથે કમ્પેર કરવાનું બંધ કરવું પડશે. દરેક વ્યક્તિની જર્ની અલગ હોય છે. દરેક ફૂલ એક સરખા સમય નથી ખીલતું. કોઈ વહેલું સફળ થાય છે, કોઈ મોડું, પરંતુ દરેક માણસની પોતાની અલગ સ્ટોરી હોય છે. બીજું, મોબાઈલ અને સોશિયલ મીડિયાનો ઉપયોગ થોડો ઓછો કરવો પડશે. દિવસના થોડા કલાકો ફોન વગર જીવવાનો પ્રયોગ કરવો. નેચર સાથે બેસો, પરિવાર સાથે વાત કરો, પોતાના મનને શાંતિ આપો. ત્રીજું, પોતાની લાગણીઓને અંદર દબાવી રાખશો નહીં. કોઈ વિશ્વાસુ મિત્ર, મમ્મી પપ્પા, ટીચર અથવા કાઉન્સિલર સાથે વાત કરો. ઘણીવાર માત્ર વાત કરવાથી જ મન હળવું થઈ જાય છે. ચોથું, શરીર અને મન બંનેને ધ્યાન રાખવું જોઈએ, ખૂબ જરૂરી છે. સારી ઊંઘ, હેલ્ધી ફૂડ, થોડું વોકિંગ, યોગા, મેડિટેશન્સ, એક્સરસાઇઝ મનને શાંત રાખવા માટે ખૂબ મદદ કરે છે. પાંચમું, પોતાની જાત પર વિશ્વાસ રાખો. એક ફેલિયર તમારી આખી લાઈફ નક્કી કરી શકતું નથી. તમે જે છો એ ખાસ. દરેક માણસમાં કોઈક ને કોઈક ખાસ ટેલેન્ટ હોય છે. જરૂરી માત્ર પોતાની જાતને ઓળખવાની છે. જીવનને માત્ર કોમ્પિટિશનના રૂપમાં ન જુઓ. જીવન માત્ર જીતવા માટે નહીં, પરંતુ શાંતિથી જીવવા માટે પણ છે. આજના યુવાનો પાસે ટેલેન્ટ, એનર્જી, ડ્રીમ છે, પરંતુ જરૂર પોતાની અંદરની શક્તિને સાચી દિશા આપવાની છે. જો યુવક મેન્ટલી સ્ટ્રોંગ બની જાય તો કોઈ પણ મુશ્કેલીને તે લાંબા સમય સુધી હરાવી શકે છે. તેથી સ્ટ્રેસથી ભાગવું નહીં, તેને સમજવું અને ધીરે ધીરે તેને કંટ્રોલ કરતા શીખવું. યાદ રાખો, ખરાબ સમય હંમેશા માટે નથી રહેતો. જેમ રાત પછી સવાર આવે છે, મુશ્કેલીઓ પણ સારો સમય આવે. અને બસ જરૂર છે કે હાર માનવી નહીં. જો તમે સ્ટ્રેસમાંથી બહાર આવી રહ્યા છો તો એક વાત હંમેશા યાદ રાખજો: તમે એકલા નથી. લાખો લોકો આ જ લડાઈ લડી રહ્યા છે. ધીમે ધીમે જીતવા પણ જીતી રહ્યા છે. પોતાની જાતને પ્રેમ કરો અને સમજવાનો પ્રયાસ કરો. ધન્યવાદ.